જૂના ડીસામાં બાળપણ જોખમમાં, ભણવાની ઉંમરે છોકરાઓ પાસે દારૂ વેચાવાનો ગંભીર આક્ષેપ, જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો। બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં એક સગીર વયના છોકરા પાસે દારૂનું વેચાણ કરાવવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપ સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યા। મળતી માહિતી મુજબ જૂના ડીસામાં આવેલા મનુ પ્રજાપતિ કોલ્ડ સ્ટોરેજની બાજુમાં આવેલા એક પાર્લર દુકાન નજીક આ પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા પર સ્થાનિક સ્તરે શેર કરવામાં આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે એક દુકાનમાં પાર્લર નામની દુકાન પર કેટલાક ગ્રાહકો ઉભેલા છે અને ત્યાં બાળકો યુવાનોની અવરજવર જોવા મળી રહી છે। સ્થાનિકોનો પોલીસ અને હપ્તાખોરી પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો। આ મામલે સ્થાનિક જાગૃત નાગરિકોએ જાતે વિડીયો શૂટ કરીને આ દૂષણનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કર્યો છે। આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે જૂના ડીસાના સુરેશભાઈ જમાદાર પોલીસ કર્મચારી આ બાબતથી વાકેફ હોવા છતાં કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી। સ્થાનિકોએ એવો પણ સણસણતો આક્ષેપ કર્યો છે કે પોલીસ વધુ જાણતી હોવા છતાં હપ્તા કે ભરણ લેવાતું હોવાને કારણે આંખ આડા કાન કરી રહી છે। સમાજ અને બાળકના ભવિષ્ય સામે સવાલ। જે ઉંમરે બાળકના હાથમાં પેન અને પુસ્તક હોવા જોઈએ તે ઉંમરે તેની પાસે ગેરકાયદેસર દારૂનું વેચાણ કરીને તેના ભવિષ્ય સાથે પડોશમાં જ ગંભીર ચેડા થઈ રહ્યા છે। આ પ્રકારની પ્રવૃત્તિઓથી સમગ્ર સમાજ વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોમાં આ બાબતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેઓ આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને તાકીદે તપાસ કરે તેવી અને કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે। જેબી ગુજરાત ન્યૂઝ, જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા।